ફાયર ટ્રેન 3-3ની બિલ્ડિંગ ચાલુ છે. પહેલી વખત કરા આમ તો થોડા માટું કર્યું પણ તઈ વાંસાને તો કાયમ કરતા હોય ને તો ચાલે એનો ધંધો કહેવાય. અને આપણે તો કોક દાડો હોય એક દાડામાં કેટલું કોશિશ કરવાથી વાંધો કોઈ દાડા કામ કર્યું નહીં બીક આવે થોડો રે ભણદારી તું રમીઓ ભણા દે થોડો રે ભણદારી તું રમીઓ ભણા દે લપ ભરને મસરી પરીને પાછળ વિડીયો બનાવે તો એમાં કીધું હતું કે હાથડો બળશે દવા ફાંટે છે અને કેવો બળે છે એ બળો એ આવો બળ્યો છે પાછળ કેમેરો કરીને બતાવું આવો બળ્યો છે આમ તો ઘણો બળી ગયો છે અમુક જગ્યાએ હજી તો જુએ એવું રિઝલ્ટ નથી મોટો છો તો એને કારણે છે તો ભલે નકા આટલામાં અઢીથી લઈને જમીનમાં 2 પેકેટ થાય કોવાડિયા થાય આટલો છે. ગમે તો શેર કરો ન ગમે તો કોમેન્ટ કરો. લાઈટ તડકો હોય તાર હોય અને સરડો તાર કાપે પડે મેમાં એ મને શું છે સવારના વાદળા હોય એટલે સરડો હોય બપોરના જેડ પાછા વાદળા તાતા રહે ને તડકો હોય બે ભેગા હેડે છે શું હોય દોહા કરતા ઋતુ વરસાદ થતો નહીં પહેલા અત્યારે તો ઋતુ વાયરો હોય ને તોય શિયાળે ઋતુ હોય ને તાર તો વાયરો વાતો નથી હજી અત્યારે તો ફફડ બોલાવેરો. શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો ફોલો કરો એન્ડ આ છે પણ દવા છાંટવાની દવા છાંટવાનો બાજરીમાં આનો સંસ્કાર હાટડા માટેની દવા આમ તો દેશી ભાષામાં કુવાડિયા સાહેબ કહેતા ખોણો ખોણો બાકી છે આગળ આગળ રાડકા કઢાયા બતાવવા દે આ ટાઈપ નો શેર કરો કોમેન્ટ કરો. અમે જાતા થરાથી મેળો પાડ્યો તો મેળો જોવા નીકળી ગયા વચમાં આવી કેનાલમાં તણાઈને જાતો હતો શું છે રોવા દરે જાતો રાંડડો જણાઈને જાતો ખબર પડે પ્લોટમાં ટ્રેક્ટર છે હરખું કરવા માટે હરી એવડા ખાડ એવું લાગે છે તમારે એમ લાગતું હોય કે રેડી થઈ ગયું છે કે દેખાય છે અનુભવી છે તો એને ખબર પડશે કોમેન્ટ કરી દો. ના કાઢેલા ઓળા છે આ ઓળિયાના પેલા આટલો ફેર પડે ઘાસ કરવું છે એટલે સરોવર છે સિદ્ધપુર એ પ્રકારનો વાયર બાંધ્યા જુગ જુગ જોડી મારી અમર રાખો મારા સાહેબ કાનૂના ઠો. સિદ્ધપુર ની નદી ને સરસ્વતી નદી ને વિધિ કરવા બધા માણસ નદી નો કિનારો પડે